સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા એક આઘાતજનક સમાચાર આપવા છે, કારણ કે નવરાત્રી તો વરસાદે બગાડી બની શકે, દિવાળીમાં પણ વરસાદ મજા બગાડે। હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે રાજ્યમાં ગાત્રો થીજાવતી ઠંડી આ વખતે શિયાળામાં પડવાની છે। લાલીનોની અસર આપણને જબરજસ્ત અનુભવવાની છે, પણ એની સાથે સાથે ચક્રવાતની પણ એમણે આગાહી કરી છે અને ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। હમણાં અરબી સમુદ્રનું ટેમ્પરેચર પણ ઊંચું છે, બંગાળ ખાડીનું ટેમ્પરેચર પણ ઊંચું છે। આમ છતાં જોવા જઈએ તો હમણાં લા નીનો બનવાની કન્ડિશનથી ઠંડી રેકોર્ડ તોડ બનશે એવું તારીખ 18 થી 20 21 અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે। તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત, અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। તારીખ 23 ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે। જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે અરબ સાગરના ભેજના કારણે પલટાઈ શકે તેમ છે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે। જેની ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી એ નવા જૂની હવે થવા જઈ રહી છે એ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને એનો અણસાર ગઈકાલે જ મળી ગયો હતો, જ્યારે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, મહામંત્રી દિલ્હી દોડી ગયા હતા। વડાપ્રધાન સાથે 5 કલાક બેઠક થઈ અને એ 5 કલાકની બેઠકમાં રાજ્યના નવા મંત્રીમંડળનો આખો પ્લાન તૈયાર થઈ ચૂક્યો હોવાની ચર્ચા જાણવા મળી રહી છે। નવું મંત્રીમંડળ બની રહ્યું છે, મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કે પછી અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ બને છે એ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। કયા ઝોનમાંથી કયા મંત્રી આવશે, કયા અત્યારના ચાલુ મંત્રીનું પત્તું કપાશે, કયા ધારાસભ્ય મંત્રી બનશે, સૌરાષ્ટ્રમાંથી મહિલાઓ આવશે, ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી વાતો થઈ રહી છે અને આ બધા વચ્ચે ઉત્સુકતા પણ એ જ છે કે શું નવા વર્ષે નવું મંત્રીમંડળ મળે છે કે પછી નવા વર્ષ પહેલા જ આ નવા મંત્રીમંડળનું ગઠન કરી દેવામાં આવે છે। ક્યારે નવા મંત્રીમંડળનું ગઠન થશે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોનમાંથી કોનો સમાવેશ થઈ શકે છે? ચાલુ મંત્રી, એકાદ બે મંત્રી છે જે વિવાદમાં સપડાયેલા છે, એમના પત્તા કપાવવાની પૂરેપૂરી શક્યતા છે અથવા તો કપાઈ ગયા છે એમ સમજી લો, પણ એના સિવાય બીજા કયા એવા મંત્રીઓ છે કે જેમના પત્તા કપાઈ શકે છે? કોની રી એન્ટ્રી આ મંત્રીમંડળમાં થઈ શકે છે? ઘણી બધી શક્યતાઓ, સંભાવનાઓ અત્યારે જોવાઈ રહી છે। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, ગઈકાલે મોડી રાત્રે સુધી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગુજરાત સરકારના વિસ્તરણને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। આગામી 3 થી 4 દિવસની અંદર જ આ વિસ્તરણની પ્રક્રિયા છે, એટલે કે રાજભવન ખાતે શપથવિધિ છે એનું આયોજન કરવામાં આવશે। જે હાલના મંત્રીમંડળમાં છે એમાંથી કેટલાકને પડતા મૂકવામાં આવશે, કેટલાક સભ્યોને નવા પણ લેવામાં આવશે। સંભવતઃ 3 થી 4 દિવસની અંદર જ આ પ્રક્રિયા સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવશે, એટલે બની શકે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આ 3 દિવસ એવા છે કે આ 3 દિવસમાંથી કોઈ પણ દિવસે કેબિનેટ રિશફલ છે તે થઈ શકે છે, જેમાંથી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને પડતા મૂકવામાં આવશે। ભીખુસિંહ પરમારનું નામ પણ સામે આવી રહ્યું છે। પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ હોવાના કારણે એ પણ કેબિનેટમાંથી એમને મુક્તિ આપી અને માત્ર સંગઠન ઉપર ધ્યાન આપવા માટેની અત્યારે આ વિષય અત્યારે આવી રહ્યું છે। એ જ પ્રકારે કેબિનેટ મંત્રીઓ છે એ હાલના કેબિનેટ મંત્રીઓમાંથી પણ 4 જેટલા કેબિનેટ મંત્રીઓ છે એમને મુક્ત કરવામાં આવશે અને એમના સ્થાને નવા ચહેરા ઉમેરવામાં આવશે। નવા ચહેરાઓ જે છે એ 2027 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તાર, સમાજ
અને જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી આ નવા નામો છે એ પસંદગી કરવામાં આવ્યા છે. જે પ્રકારે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી, એ પ્રકારે યુવા ચહેરાઓ અને અનુભવી ચહેરાઓ એ પણ આ કેબિનેટની અંદર દેખાશે. કારણ કે અત્યાર સુધી આ દાદાની સરકાર હતી એની અંદર જે ચહેરાઓ હતા એમાં સીધી રીતે પબ્લિક અપીલિંગ જે કહી શકાય એ પ્રકારના ચહેરાઓ ઓછા જોવા મળ્યા, અથવા તો મંત્રીઓનું કામ ક્યાંક ઓછું જોવા મળ્યું. અને એટલે જ છેલ્લા 6 મહિનાની જે પરિસ્થિતિ હતી ગ્રાઉન્ડ લેવલની, એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ આ ફેરફાર માટેની જે છે એ લીલી ઝંડી આપવામાં આવી છે. 27નું મંત્રીમંડળનું જે માળખું છે એમાં 4-5 જગ્યાઓ હજુ પણ ખાલી રાખવામાં આવશે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી. એટલે 20થી 25ની વચ્ચે મંત્રીમંડળનું જે સંખ્યાબળ છે એ આ વખતે ભરવામાં આવશે. અત્યારે માત્ર 17 સભ્યો મુખ્યમંત્રી સહિત છે એ આ કેબિનેટની અંદર છે. દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર કચ્છ સુધીમાં ફેરફાર જોવા મળશે, જેમાં કચ્છને પણ આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. સંભવતઃ 2 લોકોના નામ સામે આવી રહ્યા છે. એમાં માંડવીના ધારાસભ્ય છે એમને, અથવા તો અંજારના ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. એ જ પ્રકારે મધ્ય ગુજરાતનો જે આદિવાસી પટ્ટો છે એમાંથી મહિલા અને સ્થાન આપવામાં આવે તો દર્શના દેશમુખનું નામ છે તે અત્યારે ચર્ચામાં છે કે એમને કેબિનેટની અંદર સ્થાન આપવામાં આવી શકે છે. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાંથી લગભગ કોઈને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નહીં આવે, કારણ કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાંથી હોવાના કારણે મંત્રીમંડળમાં એમાંથી કોઈને સ્થાન અપાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. એ જ પ્રકારે ઉત્તર ગુજરાતમાં જે ફેરફારો છે એમાં કેટલાક ચહેરાઓ છે એ નવા આવી શકે છે. કોંગ્રેસમાંથી આવેલા લોકો છે એમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા, આ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે એને લેવામાં આવશે. કોને લેવામાં આવશે તે સ્પષ્ટતા હજી સુધી સામે નથી આવી, પરંતુ કોઈ પણ એક વ્યક્તિને એમાં લેવામાં આવશે. એટલે કુલ મિલાવીને આ 3 થી 4 જે દિવસો છે એ ક્રુશિયલ ગુજરાતની રાજનીતિમાં જોવામાં આવી રહ્યા છે. સંભવતઃ ધનતેરસ પહેલાં જ આ મંત્રીમંડળનો ફેરફાર છે એને કામગીરી પૂરી થશે. સવારના સમયે શપથવિધિ અને બપોર પછી કેબિનેટની બેઠક અને એમાં ખાતાની ફાળવણી, આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. સામાન્ય વહીવટી વિભાગે પણ રિશફલ માટેની પ્રક્રિયા છે મોટે ભાગે. બિલકુલ હિરેન, એક સવાલ અહીંયા એ થાય છે કે જે મહત્વના ખાતાઓ છે કેબિનેટમાં, કે ગૃહ મંત્રાલય છે કે પછી નાણાં મંત્રાલય છે વગેરે વગેરે, શું એમાં કોઈ મોટા ફેરબદલની શક્યતાઓ દેખાઈ રહી છે? અને બીજી જે વાત કરીએ જ્ઞાતિગત સમીકરણોની, તો જ્ઞાતિગત સમીકરણોને કેવી રીતે સાધવામાં આવી શકે છે? કારણ કે ચૂંટણી વખતે આ મંત્રીમંડળ જ હશે અને આ જ ચહેરાઓ લોકોની વચ્ચે જવાના છે. જ્ઞાતિગત સમીકરણ અને મહત્વના ખાતાઓ, એના વિશે શું મળી રહ્યું છે જાણવા? જો સ્વાભાવિક રીતે જ્ઞાતિગત સમીકરણ અને મહત્વના ખાતાઓ, આ ઉપરાંત પબ્લિક અપીલિંગ જે હોય છે, કારણ કે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે જે પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિથી બહાર નીકળવા વિધાનસભાની ચૂંટણીમાં આખું કેબિનેટ છે એ રિશફલ કરી દેવામાં આવ્યું હતું અને તમામ ચહેરા નવા લેવામાં આવ્યા હતા, જેથી કરીને લોકોમાં જે છાપ હતી વર્તમાન મંત્રીઓની એ બહાર નીકળે અને નવા લોકો કામ કરી રહ્યા છે એ પ્રકારની છાપ સાથે લોકો સાથે મેદાનમાં જઈ શકે. એ નીતિ પણ અત્યારે એક અહીંયા જોવામાં આવી રહી છે. અને એટલા જ માટે હાલમાં જે મંત્રીઓ છે એમાંથી જે મહત્વના નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે, કે કુબેરભાઈ ડિંડોર છે, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને આદિજાતિ વિભાગ છે, ભાનુબેન બાબરિયા છે, રાઘવજીભાઈ છે, મુળુભાઈ બહેરા છે, ઋષિકેશભાઈ છે, આ મંત્રીઓ જે છે એમાં ઘણા બધાના ફેરફાર અત્યારે જોવામાં આવી રહ્યા છે. એ જ પ્રકારે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એમાં પણ ફેરફાર આવશે. એટલે સીધી રીતે યુવા ચહેરાઓ ઉપરાંત પબ્લિક અપીલિંગ થઈ શકે એવા ચહેરાઓ છે એને સ્થાન આપવામાં આવશે, જેથી કરીને ચૂંટણીમાં એક પ્રકારે આ લોકલ બોડી ઇલેક્શન છે એને મિની વિધાનસભા ગણવામાં આવે છે. કારણ કે 15 જેટલી મહાનગરપાલિકાઓની ચૂંટણી, એટલે કે શહેરી વિસ્તાર મોટેભાગે ભારતીય જનતા પાર્ટી પાસે રહેલો છે, એ વિસ્તારની અંદર પણ ચૂંટણી છે. 9 મહાનગરપાલિકાઓની પહેલી વખતની ચૂંટણી છે. એટલે આ શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખી વડોદરા જેવા શહેરો છે, અથવા તો જે નવા મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે એ મહાનગરપાલિકાઓને ધ્યાનમાં રાખીને પણ રિશફલમાં નવા ચહેરાઓ છે એને લેવામાં આવશે. જોવાનું છે કે કોનો સમાવેશ કરવામાં આવે છે, કોના પત્તા કપાય છે, અથવા તો ભૂતકાળમાં જે મંત્રી હતા અને એમનું પત્તું કપાયું હતું ફરી એમની એન્ટ્રી થાય છે કે કેમ? ઘણા બધા નામોની ચર્ચા છે, એ નામો કપાઈ શકે છે. આ બધામાંથી એક રાઘવજીભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું માનો છો મંત્રીમંડળના વિસ્તરણ વિશે, તમારો સમાવેશ હશે કે કેમ, તો રાઘવજીભાઈએ શું કહ્યું એ જુઓ.
આગળ મંત્રીમંડળનો જે ફેરફારની શક્યતાઓ બાબતે આપ શું કહેશો? એ મારો વિષય નથી એટલે એના વિશે હું કંઈ નહીં કહી શકું. માનનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલે દિલ્હી ગયા હતા, એના પરિણામે એને પરત આવવામાં લેટ થયા હશે, એના કારણે નથી આવી શક્યા અને મને મેસેજ આવ્યો કે હું નહીં આવી શકું, તમે કાર્યક્રમ સંભાળી લો. એટલે રાઘવજીભાઈએ કીધું કે મંત્રીમંડળના વિસ્તરણનો વિષય મારો વિષય નથી, પણ એ બધું જ નક્કી થઈ ચૂક્યું છે અને એ પરબીડિયામાં સીલ છે અને બસ હવે થોડા જ દિવસો રાહ જોવાની છે. કદાચ 1-2 દિવસની અંદર જ જાહેરાત થાય એવી શક્યતા છે. ધનતેરસ પહેલા આ નવા મંત્રીમંડળનું જાહેરાત થઈ જશે, વિસ્તરણની જાહેરાત થઈ જશે. મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને ઘણા બધા નવા ચહેરાનો પણ સમાવેશ થશે એવી શક્યતાઓ જોવાઈ રહી છે અને ઘણા બધા મહિલા ચહેરાઓ પણ આ વખતે જોવા મળે, યુવા મહિલાઓ આ મંત્રીમંડળની અંદર જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. મંડળના વિસ્તરણની વાત તો આપણે ઘણા બધા વખતથી સાંભળીએ છીએ અને ભાજપમાં જ્યારે પણ કોઈ નિમણૂકો હોય, ક્યારેય આવું મંત્રીમંડળનું વિસ્તરણ હોય તો એ સસ્પેન્સ મૂવી જેવો જ સીન ક્રિએટ થતો હોય છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્યમંત્રી આ બધા હાઈકમાન્ડને મળી ચૂક્યા છે. વડાપ્રધાન સાથે મિટિંગ થઈ ચૂકી છે, ગૃહમંત્રી અમિત શાહ સાથે એમની મિટિંગ થઈ ચૂકી છે અને હજુ એ જાહેરાત નથી થઈ. અને હવે જે કેબિનેટની રૂટીન મિટિંગ મળવાની હોય છે એ એક દિવસ વિલંબમાં મુકાય છે. એટલે આ હાઈપ વધારે ઊભો થાય છે કે હવે કદાચ 16મીએ આ વિસ્તરણની જાહેરાત થશે. અને આ સસ્પેન્સનું મોટું કારણ તો એ પણ છે કે જે અત્યારનું મંત્રીમંડળ છે એમાં ઘણી બધી જગ્યા છે ને ઘણા બધા સમયથી ખાલી છે. હવે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એવા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા લોકો હોય કે જેને હમણાં ભાજપ ખૂબ જ મહત્ત્વ આપી રહી છે, એવા જયેશ રાદડિયા હોય કે પછી રીવાબા જાડેજા હોય, આવા ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે. અને રાહ જોવા કરતાંય ઘણા બધા લોકો તો બિચારાની દિવાળી અત્યારથી બગડી ગયેલી છે, એમને એવું લાગે છે કે એમનું પત્તું કપાઈ શકે છે. એટલે અને આગળ વાત કરવી છે માનવ જિંદગીની કિંમતની. માનવ જિંદગીની કિંમત પર હંમેશા સવાલ ઉઠતા આવે છે ને ત્યારે જ્યારે એ કોઈ શ્રમિક હોય, જ્યારે એ કોઈ નાનો કર્મચારી હોય, અદ્યતન ટેકનોલોજી છે પણ એમ છતાં આજે પણ અમદાવાદ જેવા મોટા શહેરમાં જો ગટર સાફ કરવી હોય તો એમાં માણસને ઉતારવામાં આવે છે ને એ પણ કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન, આધુનિક સાધનો વગર. અને ફરી એકવાર આવું થયું ને એક શ્રમિકનું મોત થયું ને ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકા પર સવાલો ઉઠી રહ્યા છે. પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક. નુપુર, આ મામલે હાઈકોર્ટે પણ અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો છે. આ સાથે જ કેન્દ્ર સરકારે પણ આજે નિયમો છે, કાયદાઓ છે, તેમાં સુધારો કર્યો છે કે શ્રમિકોને સુરક્ષા વિના ગટરમાં ન ઉતારી શકાય. તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે હાઈકોર્ટનું નથી ગાંઠતા, સુપ્રીમ કોર્ટનું નથી ગાંઠતા અને આવી બેદરકારી દાખવતા હોય છે. જેના ભાગરૂપે આજે એક શ્રમિકનું મોત થયું છે. ગઈકાલ રાત્રે 11 વાગે આજે શ્રમિક છે, મૂળ ઉત્તર પ્રદેશનો 22 વર્ષીય યુવક અભિષેક નામ છે તેનું, તે ઉસ્માનપુરા પાસે આવેલી એક જગ્યા કે જ્યાં આગળ હાલ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલી રહી છે, ડ્રેનેજના રિહેબિલિટેશન માટેની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન તે ગટરની અંદર પડી ગયો હતો અને તેનું મોત થયું હતું. આજે લગભગ 1 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના જવાનોએ આ જે યુવક છે તેનો મૃતદેહ બહાર કાઢ્યો છે અને હાલ નવરંગપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કોની બેદરકારીથી આ યુવકનું મોત થયું છે. પરંતુ ચિંતાજનક વાત છે કે અનેક વખત હાઈકોર્ટ દ્વારા ઉધડો લીધો હોવા છતાં પણ શા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમને ગાંઠતા નથી. આ સાથે ખૂબ જ ચિંતાનો વિષય છે કે છેલ્લા 3 દાયકામાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ નામના મેન્યુઅલ સ્કેવેન્જિંગ તરીકે લગભગ 136 શ્રમિકોના મોત થયા છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આ ઘટના દેશમાં ગુજરાત રાજ્ય જે બીજા ક્રમે છે, પહેલું તમિલનાડુ છે અને ત્યારબાદ ગુજરાત છે. એટલે ખૂબ જ ચિંતાનો વિષય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ પ્રકારની બેદરકારી માટે ખૂબ જ ગંભીર રીતે પગલાં લેવા જોઈએ. સાથે જ આવા વ્યક્તિઓ પાસે કામ કરાવતી વખતે તેમને સુરક્ષાના સાધનો પણ આપવા ખૂબ જ જરૂરી છે. બિલકુલ.
અને આગળ વાત કરવી છે કૃષિ મહોત્સવની. આમ તો કૃષિ મહોત્સવ રાજ્ય સરકાર કરી રહી છે અને આ કૃષિ મહોત્સવ માટે ખેડૂતોની સ્વાભાવિક છે સંવેદના લેવા માટે, પણ 3 જિલ્લા એવા છે કે જ્યાં કૃષિ મહોત્સવ વિવાદનું કારણ બન્યું છે અને ત્યાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા, જેમાંથી એક છે હળવદ કે જ્યાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ નવા ઈસનપુરમાં સામસામે આવ્યા. એનું કારણ એ હતું કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને કાર્યકર્તાઓને ખુરશી આપવામાં આવી અને ગામના સરપંચના પતિ એમને નીચે બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ ગઈ. ક્યાંય સુધી આ રકઝક ચાલે રાખી, છેલ્લે બધાને નીચે બેસાડાયા અને મામલો થાળે પડ્યો. આજે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું સરકારશ્રી દ્વારા. એ સરકારશ્રી દ્વારા આયોજન એટલા માટે કર્યું હતું કે ખેડૂતોને ઓળખ થાય, ખેડૂતોને કેવી રીતે ખેતી કરે એના માટેનું આયોજન હતું. અને જે સ્ટેજ ઉપર લોકો બેઠા હતા એની અંદર દરેક આગેવાનો હતા કે પ્રગતિશીલ ખેડૂતો પણ હતા. આવા ખેડૂતોને બેસાડ્યા હતા એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવીને આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એના તમામ પ્રયત્નો હતા. કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ સરકાર ખેડૂતોને કઈ રીતે ગુમરાહ કરવા માંગે છે, જે સરકારી કાર્યક્રમોને ભાજપ પોતાના જે પક્ષના કાર્યક્રમ હોય એ રીતે ઉજવવા માંગે છે. આજે નવા ઈસનપુર ગામ ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તો જેની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓની જગ્યાએ એમના પતિદેવો અને કૌભાંડના આરોપીઓ અને ભાજપના હોદ્દેદારો સ્ટેજ ઉપર બેઠેલા હતા. અમે જઈને ટીડીઓ અને મામલતદાર સરને રજૂઆત કરી, પરંતુ અમે સખત વિરોધ નોંધાયો. અમારા વિરોધના કારણે ચૂંટાયેલા સદસ્યો અને સરપંચના પતિદેવોને નીચે બેસાડવામાં આવ્યા. તો કે કઈ વાંધો નહીં, આપણે પ્રોટોકોલ મુજબ જ હાંકવાનું છે. અને પછી મેં તો તોય કોઈ વિરોધ લીધો નહોતો, પણ કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો આવ્યા હતા અને ઈબડાએ વિરોધ લીધો કે જિલ્લા પંચાયત ટીકર જિલ્લા પંચાયતના સભ્ય હતા કે ગોરી ઘનશ્યામપુર સીટના જિલ્લા પંચાયતના સભ્ય એકયનો હતા અને એમના બધા પતિદેવ જ હતા અને એમનો વિરોધ કર્યો હતો. આ બાજુ હળવદની સાથે સાથે વાવ થરાદમાં પણ આવી જ રીતે કૃષિ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો અને એ કૃષિ મહોત્સવમાં પણ અહીંયા હોબાળો થઈ ગયો. અસરગ્રસ્ત ખેડૂતોની વાત થઈ રહી હતી. વાવ થરાદના રાહ તાલુકા મથકે આ કૃષિ મહોત્સવની ઉજવણી થઈ રહી હતી અને એ વખતે થરાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને બોલતા અટકાવી દેવામાં આવ્યા. સ્ટેજ પર ભાજપના દાનાભાઈ માળીને બોલતા અટકાવવામાં આવ્યા કોંગ્રેસ દ્વારા અને એના કારણે કોંગ્રેસના નેતા માંગીલાલ પટેલે દાનાભાઈનું સંબોધન અટકાવ્યું અને એ પછી હોબાળો થઈ ગયો હતો. બધાના ખાતામાં જ્યારે 2000 રૂપિયા જેના ખાતામાં આવે એમાં શંકરભાઈ ચૌધરી સાહેબ દરેકના ખાતામાં પૈસા ટૂંક સમયમાં નાખવાના. તમારી દિવાળી અને કાર્તિક પૂનમ સુધી. અને આ બાજુ અરવલ્લી જિલ્લામાં પણ વિવાદ થયો અને એ પણ કૃષિ મહોત્સવના જ કારણે. આમ તો કહેવાય છે ને નામમાં શું રાખ્યું છે, પણ અહીંયા વિવાદ નામના કારણે જ થયો. કારણ કે ધારાસભ્યશ્રીને માઠું લાગી ગયું કે એમનું નામ આમંત્રણ પત્રિકામાં છાપવામાં નહોતું આવ્યું અને આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું નામ ના આવતા એમણે અધિકારીઓનો ઉધડો લઈ લીધો. જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી. અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું કે જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ, નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ. અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય, બરાબર, એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા બારુબેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે. એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે. પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગું ત્યારે તમે આપી નહીં શકો. અને અહીંયા સન્માન માટે આવ્યા છે. સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય એનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોવી જોઈએ. દિવાળી આવી રહી છે ને દિવાળી આવે છે તો સ્વાભાવિક છે કે મીઠાઈઓની ધૂમ ખરીદી થતી હોય, મીઠાઈઓનું ધૂમ વેચાણ થતું હોય અને એટલું જ પ્રોડક્શન પણ થતું હોય, પણ એમાં સાફ સફાઈ, સ્વચ્છતા હંમેશાથી ગુજરાતના મોટા શહેરોમાં એક મોટો વિષય રહ્યો છે. અને ફરી એકવાર આ જ સાફ સફાઈ, સ્વચ્છતા અને લોકોના આરોગ્ય પર સવાલ સુરત શહેરમાં ઉઠ્યા છે. કારણ કે અહીંયા એક મીઠાઈની દુકાનમાં આરોગ્ય વિભાગ જ્યારે તપાસ કરી રહ્યું હતું અને એ જ વખતે મીઠાઈ જે ચોકીમાં રાખવામાં આવી હતી એમાં એક મસ્ત મોટો વંદો ફરતો
વંદો દેખાયો શિવશક્તિ દુકાનમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન જ આ વંદો દેખાયો અને દુકાનમાં દોડધામ મચી ગઈ. નજર સામે વંદો દેખાવા છતાં પણ એવું કહેવાય રહ્યું છે કે આરોગ્ય વિભાગે યોગ્ય કાર્યવાહી નથી કરી. જે દુકાનમાં મીઠાઈઓ ગોઠવેલી હતી ચોકીમાં, માત્ર એનો નાશ કરવામાં આવ્યો. એના કારખાના અથવા તો જે ગોડાઉન છે ત્યાં કોઈ જ તપાસ આરોગ્ય વિભાગે ન કરી હોવાનો આરોપ છે. આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા વધુ માત્રામાં મીઠાઈઓની ખરીદી થતી હોય છે. એના આરોગ્યને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના દરેક ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ઝોનમાં મીઠાઈઓનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન મીઠાઈઓના અલગ અલગ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. નમૂના આજે લઈ જાય, સેમ્પલ આજે લઈ જાય છે અને 15 દાડે 10 દાડા પછી એના સેમ્પલના રિઝલ્ટો આવે. એ મને યોગ્ય નથી લાગતું કે લોકોને આરોગ્ય માટે સુરત મહાનગરપાલિકા ગંભીર હોય. આક્ષેપ છે કે એમાં ઝીરો કાર્યવાહી કરી છે. જ્યારે આવા તહેવાર આવે છે ત્યારે આરોગ્ય ટીમ બહાર નીકળે છે અને આ ખાઈને ઝેરીલું પદાર્થ ખાઈને કોઈ માંદું પડ્યું, કોઈને કંઈ વધારે થઈ ગયું તેનો જવાબદાર કોણ? અને આજની તારીખ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદીનું ખૂબ મહત્વ હોય છે, પણ સોના અને ચાંદીમાં આગ જરતી તેજી છે. સોનું 1,30,310 ગ્રામનો ભાવ પહોંચી ગયો છે. એવું હતું કે બજારમાં રોનક નહીં દેખાય આ વધેલા ભાવના કારણે, સોના ચાંદીમાં આગ જરતી તેજીના કારણે. પણ એ માન્યતા ખોટી પડી છે, એ ધારણા ખોટી પડી છે, કારણ કે લોકો ખરીદી માટે બજારમાં ઉમટ્યા છે. અને હા, લાઇટ વેઇટ જ્વેલરીનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. લઠ્ઠાબેન જ્વેલરી ભારે સોનું ખરીદવાથી લોકો બચી રહ્યા છે, એ પણ એક હકીકત છે. દીપાવલી પૂર્વે આવતો પુષ્ય નક્ષત્ર કે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે, આજના દિવસે કરવામાં આવેલ તમામ ખરીદી જે છે તે અતિ શુભ મનાય છે. તેને લઈને ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરવા માટેનું પણ ખૂબ અનેરું મહત્વ રહેલું છે. ત્યારે વહેલી સવારથી જ શુભ મુહૂર્ત જેમ જેમ શરૂ થાય છે તેમ લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે જ્વેલર્સના શોરૂમોમાં પહોંચી રહ્યા છે. આજે પુષ્ય નક્ષત્ર જે સારું માનવામાં આવે છે એટલા માટે અમે દર વર્ષે કંઈક ના કંઈક ખરીદીએ છીએ. જેવું સોનું ખરીદવું સુકન માનવામાં આવે છે, તો ભલે સોનાનો ભાવ વધારે છે પણ સારું રહે એના માટે અમે શોપિંગ કરવા આવ્યા છીએ. બિલકુલ, શું કહેવું છે? એક તરફ ભાવ વધી રહ્યા છે, બીજી તરફ ખરીદી પણ આપ કરી રહ્યા છો. એટલે પ્રસંગ બી આવે છે ઘરમાં, અને પુષ્ય નક્ષત્રના દિવસે લીધેલું શુભ માનવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે. એટલે કંઈક ને કંઈક અમે લેતા હોઈએ છીએ. અને અહીંયા બોપલ નામના શોરૂમમાં ડિઝાઇન ને બધું સારું હોય છે, એટલે અહીંયા અમે વધારે પ્રિફર કરીએ છીએ. જે શુભ માનવામાં આવે છે સોના ચાંદીની જે ખરીદીને અતિ શુભ મનાય છે, ત્યારે લોકો ખરીદી કરીને આજના દિવસનું મુહૂર્ત જે છે તે સાચવતા જોવા મળી રહ્યા છે. એટલે કે મોંઘવારીની વચ્ચે પણ સોના ચાંદીની પુષ્ય નક્ષત્રના દિવસે ધૂમ ખરીદી થતી જોવા મળી રહી છે.